શું તમે પણ પ્રેગ્નન્સીમાં ગુસ્સો કરો છો? તો આજનો વિડીયો તમારા માટે છે. આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે જ્યારે આપણા ઘરમાં કોઈ લેડી પ્રેગ્નન્ટ હોય ત્યારે ઘરના વડીલો એમને સલાહ દેતા હોય છે કે હંમેશા ખુશ રહેવું અથવા ગુસ્સો ન કરવો, પણ એની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે એ લોકોને પણ ખબર નથી હોતી. ચાલો જાણીએ એનું વૈજ્ઞાનિક કારણ શું છે. કોઈ સામાન્ય વ્યક્તિ જ્યારે ગુસ્સો કરે છે ત્યારે તેના મગજમાંથી CRH હોર્મોન કે જે કોર્ટિઝોલ જેવો છે તે રિલીઝ થાય છે. તેનાથી શરીર અને મગજ ક્રાઇસિસ મોડમાં શિફ્ટ થાય છે, શ્વાસની ગતિ અને ધબકારા વધી જાય છે, સ્નાયુઓને વધુ ઓક્સિજનની જરૂર ઊભી થાય છે અને બ્લડ શુગર લેવલ પણ વધે છે, જેનાથી ડાયજેશન, ગ્રોથ અને રિપીટ સિસ્ટમ એ બધું થોડા સમય માટે શટડાઉન થઈ જાય છે. હવે જ્યારે પ્રેગ્નન્ટ મધર ગુસ્સો કરે છે ત્યારે તેના શરીરમાં પણ આ બધી જ પ્રક્રિયા થાય છે, જેના લીધે મિસકેરેજ કે એબોર્શન થવાના ચાન્સીસ ઘણા બધા વધી જાય. PIH પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન એટલે કે પ્રેગ્નન્સીમાં બીપી વધવાની સમસ્યા થાય છે, જેના લીધે પ્રી એક્લેમ્શિયા શરૂઆતના સ્ટેજમાં થાય છે અને આગળ જતાં જો વધારે બીપી વધે તો એક્લેમ્શિયા કે જેની અંદર તાણ આંચકી આવવાની શક્યતાઓ પણ માતાને ઘણી બધી વધી જાય છે. PIH ને લીધે IUGR થાય છે એટલે કે બાળકનું વજન નોર્મલ કરતાં ઘણું બધું ઓછું આવી શકે છે. તેની સાથે ઓલિગોહાઇડ્રોમિયોસ એટલે કે બાળકની આજુબાજુ જે પાણી રહેલું છે, ગર્ભજળ, તે પણ ઓછું થઈ જાય છે, જેને લીધે નોર્મલ ડિલિવરી થવામાં ઘણી બધી અડચણો ઊભી થાય. પ્રોમ એટલે કે પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેનને લીધે પ્રીટર્મ લેબર એટલે કે અધૂરા મહિને બાળકનો જન્મ થાય છે. બાળકના જન્મ પછી બાળકના જે માઇલસ્ટોન છે એ ડિલે થાય છે, એટલે કે તે બેસતા, ચાલતા અને બોલતા મોડું શીખે છે. માટે પ્રેગ્નન્ટ મધર્સે હંમેશા ખુશ અને પ્રસન્ન રહેવું જોઈએ અને ક્યારેય પણ ગુસ્સો ન કરવો જોઈએ. હવે આ ગુસ્સો ન આવે તેના માટે શું કરી શકાય તે હું આપને નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ.